નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। અને આજે આપણે વાત કરીશું આ 5 આદતો વ્યક્તિને સફળ થતાં અટકાવે છે। આજે જ તેને અલવિદા કહી દો। વ્યક્તિની સફળતા માત્ર તેની પ્રતિભા પર નિર્ભર નથી હોતી, પ્રતિભાની સાથે સારી આદતો હોવી પણ જરૂરી છે। જો તમે કેટલીક ખોટી આદતો કેળવો છો તો તે તમારી સફળતામાં અવરોધ બની જાય છે। ગરુડ પુરાણમાં પણ આવી જ કેટલીક આદતોનો ઉલ્લેખ છે, તમારે પણ જાણવું જોઈએ। ગરુડ પુરાણમાં કુલ 19,000 શ્લોક છે, જેમાંથી 7,000 શ્લોક માત્ર જ્ઞાન, ધર્મ, યજ્ઞ, તપ, નિધિ, રહસ્ય વગેરે સંબંધિત બાબતો વિશે જણાવે છે। આના પરથી સ્પષ્ટ થાય છે કે ગરુડ પુરાણ માત્ર મૃત્યુ પછીની પરિસ્થિતિઓનું જ વર્ણન નથી કરતું, તે શ્લોકોને વ્યવહારિક જીવન સાથે જોડાયેલી ઘણી બાબતો પણ શીખવે છે। મૃત્યુ પછી તેને વાંચવા કે સાંભળવા પાછળ 2 હેતુ છે। ધાર્મિક માન્યતા અનુસાર પહેલો હેતુ એ છે કે તેને સાંભળવાથી મૃતકની આત્માને મોક્ષ મળે છે અને તેને મોક્ષનો માર્ગ જાણવા મળે છે। આ પછી તેનો આસક્તિનો બંધન સરળતાથી સમાપ્ત થઈ જાય છે। બીજું કારણ એ છે કે ગરુડ પુરાણ સાંભળીને મૃતકના પરિવારજનોને સાચા અને ખોટા કાર્યો વચ્ચેનો તફાવત ખબર પડે છે। આનાથી તેઓ જીવિત રહીને પણ જીવનમાં ધર્મનો માર્ગ અપનાવી શકે છે। અહીં જાણો, ગરુડ પુરાણમાં લખેલી તે વસ્તુઓ વિશે જે વ્યક્તિના જીવનમાં સફળતાને અટકાવે છે। જો તમારે ખરેખર સફળ થવું હોય તો આ આદતો છોડી દો। નકારાત્મક વિચાર। ગરુડ પુરાણ અનુસાર કોઈ પણ કાર્યને સફળ બનાવવા માટે સકારાત્મક વિચાર ખૂબ જ જરૂરી છે। જે લોકો હંમેશા નકારાત્મક વિચારે છે તેમના માટે સફળ થવું ખૂબ જ મુશ્કેલી બની જાય છે। આવા લોકો બીજાની સફળતાથી ચીડાઈ જાય છે અને અંદરથી હતાશ રહે છે। તેથી સફળતાનો પ્રથમ મંત્ર સકારાત્મક વિચાર છે, તેને તમારી અંદર વિકસાવો। જેઓ સમયની કિંમત નથી સમજતા। દરેક વ્યક્તિ પાસે દિવસમાં માત્ર 24 કલાક હોય છે। જો તમે સમયની કિંમત સમજો છો તો તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે દરેક મિનિટનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકો છો, પરંતુ જો તમે સમયના મહત્વને સમજતા નથી તો તમારા માટે સફળ થવું ખૂબ જ મુશ્કેલ છે। નસીબ પર નિર્ભર। જેઓ સફળતાને નસીબની ભેટ માને છે તેઓ ક્યારેક પૂરતું કામ કરતા નથી। આવા લોકોથી સફળતા પણ દૂર રહે છે। તેથી જો તમારે સફળ થવું હોય તો તમારી મહેનત અને કાર્યોથી તમારું ભાગ્ય બનાવો। દંભી લોકો। જે લોકો દરેક બાબતમાં દેખાડો કરે છે, તેઓ બીજાને નુકસાન પહોંચાડીને પોતાને સંતોષવાનો પ્રયાસ કરે છે। આવા લોકો ક્યારેય તેમના લક્ષ્ય સુધી પહોંચી શકતા નથી, કારણ કે તેમનું મન ફક્ત પોતાને ઉચ્ચ સ્તર હોવાનું સાબિત કરવા પર કેન્દ્રિત હોય છે। જો તમારે સફળતા જોઈતી હોય તો મહેનતના આધારે કંઈક એવું કરો કે તમારી સફળતા માટે સ્ટેટસમાં ખાડો કરી નાખે। આળસુ લોકો। આળસ એ સફળતાના માર્ગમાં મોટો અવરોધ છે। આળસુ લોકો પોતાનો કિંમતી સમય બગાડે છે। આવા લોકોથી ફરીથી સફળતા કેવી રીતે મેળવી શકે? જો તમારે ખરેખર સફળ થવું હોય તો આળસ છોડી દો અને સખત મહેનત કરો, તો જ સફળતા મેળવી શકશો। આ હતા 5 કારણો વ્યક્તિને સફળ થવા માટે અટકાવે છે। તો અલવિદા કહી દો। તો આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો।